તો પેલો વિડીયો મેં અપલોડ તો કરી દીધો, પણ એમાં છે ને હું ખુદ મારો ઇન્ટ્રો આપવાનું જ રહી ગયું. તો મારું નામ હે ને અતિક છે, અને હું એઝ અ ફોટોગ્રાફર અમદાવાદમાં ઓલમોસ્ટ 4 या 5 વર્ષથી એઝ અ ફોટોગ્રાફર અમદાવાદમાં કામ કરું છું. ઇન્ફ્લુએન્સર્સ માટે કોમર્શિયલ શૂટ્સ, મૂવીઝ પ્રમોશન, ડિજિટલ માર્કેટિંગ, બહુ બધી, મતલબ ઇન શોર્ટ તમે એવી રીતના કાઉન્ટ કરી શકો કે કેમેરાથી થતી બધી જ વસ્તુ, લાઈક વેડિંગ્સ હોય, કોમર્શિયલ હોય, કોઈ પણ કોર્પોરેટ હોય, તો એ બધા જ શૂટ મેં કર્યા છે. અને યસ, તો કટ એટલે કાઢવો પડ્યો કે ફોનમાં સ્ટોરેજ ફૂલ થઈ ગયું. સો યા, આ છે મારો નાનો એવો ઇન્ટ્રો. અને હું બહુ બધા અલગ રીતના કોન્ટેન્ટ બી બનાવવાની ટ્રાય કરું છું. ઘણી વખત હમણાં એક મસ્ત વિડીયો બનાવ્યો હતો, લાઈક ઇનર સેલ્ફની વાત હતી, બટ ના થયું મારાથી એડિટ જેવું મને જોતું હતું, એવું આઉટપુટ ના મળ્યું, મારો વોઇસ ટોન એવો ના મળ્યો જે મેં વિચારેલું હતું. તો પછી મેં ડ્રોપ કરી દીધું. બટ હવે વિચાર એવો છે કે જે મારા વોઇસ ટોનને જે સેટ થાય એ વસ્તુ હું કરીશ. કોઝ હું ઘણા બધા પિક્ચરો, મૂવી જોઈએ છે, તો આપણને એવું થાય કે હું આ ટાઈપનો વોઇસ આપું, હું આ સ્ટોરી બનાવું તો આ રીતનો વોઇસ આપું, બટ એવું જનરલી પોસિબલ નથી થતું મારાથી. સો ઘણી વખત એવું લાગે કે ના, આપણાથી નહીં થઈ શકે. પણ એવું નથી હોતું કે હું એવું કરીશ કે મારાથી જે થાય છે ને એ હું કરીશ. પેલો વિડીયો મૂકી દીધા પછી મને યાદ આવ્યું કે યાર આ વસ્તુ તો બાકી રહી ગઈ, કે તમને ખબર જ નહીં હોય કોણ છું, હું શું કરું છું, લાઈક. એટલે મેં એવું વિચાર્યું કે ફરીથી એક વિડીયો બનાવી દઈએ આપણે. લાઈટ પડી ગઈ. યસ, મારી પાસે એલસી લાઇટ છે, તો મેં અહીંયા રાખી છે. અને મારું યસ, ચકલા કોઈ દી બાજ ન બને, હું બાજગ્રામ પહેરી ફરું. સ્ટ્રોક છે, આવી નાની મોટી 1-2 એક્સેસરીઝ પહેરું છું, ગમે છે મને. ફોકસ થાય હા થયું, કોઈ નહીં. બસ, તો આ બધું છે. એન્ડ હું ટ્રાય એવી કરીશ કે રોજ 1 વિડીયો 2 વિડીયો નહીં, મારથી બને એટલા. લાઈક હું ઘણી બધી નવી વસ્તુ ટ્રાય કરતો હોઉં છું. શૂટમાં એડિટિંગ તો હું કરતો નથી, પણ ટ્રાવેલમાં ફ્રેન્ડ સાથે મસ્તી મજા, તો હું ટ્રાય કરીશ કે બધું જ રેકોર્ડ કરી શકું. હોપ હમણાં તો થોડુંક ડિફિકલ્ટ છે, બટ હું ડેફિનેટલી ટ્રાય કરું કે હું આવું કંઈક કરી શકું એમ. સો આ તો નાનો એવો મારો ઇન્ટ્રો. અને યસ, ડન.